સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન આયુષ્યના પ્રકાર અંગે છે. આયુષ્ય અને તેના પ્રકાર. મૂળમાં આયુષ્ય કર્મ જીવને જે તે પર્યાયમાં નિયતકાળ સુધી જકડી રાખે છે. દંડક છે. જીવ અજ જન્મે નહીં, અમર મરે નહીં એમ છે. અને વળી અજર, કોઈ નાનો, યુવાન, વૃદ્ધ, અતિવૃદ્ધ છે જ નહીં. બધાની ઉંમર જીવ અનાદિ હોવાથી સરખી જ છે. આયુષ કર્મના ભોગવટાની અમુક ગતિમાં શરૂઆત થઈ તેને જન્મ કહેવાય. અને જે ગતિમાં જે તે જેલ પૂરી થઈ, દંડ પૂરો થયો, હવે જેલ બદલવાની છે, કંઈ તદ્દન છૂટ્યો નથી, તેને મરણ કહે છે. મૂળમાં જન્મ એ જ મરણ છે, પૂર્વ ગતિનું. અને મરણ વખતે આગામી જન્મ થયો. એટલે મરણ એ તો આગામી ગતિએ જન્મ થયો છે. પણ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ અને મિથ્યા મોહભાવને લઈને લોકો સ્થૂળ જન્મ એટલે કે પ્રસૂતિ થતાં અવતરણ સમજે અને ગતિ બદલાવી પરિવર્તન કરતા બીજે અવતરવા પરવરે તેને મરણ ગણી મિથ્યા કલ્પનાએ હર્ષ કે શોક કર્યા કરે છે. અને ફરી ફરી જન્મ મરણ ઊભા થાય છે. એવા કર્મ બાંધે છે કે જીવ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ પ્રમાણે કર્યા કરે છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો જીવ જન્મે પણ નહીં અને મરે પણ નહીં. માત્ર આ ખ્યાલને લઈને અવતરણ કર્યા કરે. જ્યાં સુધી આ ભ્રાંતિ, આ દેખ જ ભૂલી ન ટળે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. જીવની અક્ષય સ્થિતિને આયુષ્ય કાર્મણ વર્ગણાના સ્કંધો ઢાંકી દે છે. આ સ્કંધોનો જથ્થો દ્રવ્ય આયુષ્ય થયું. આ કર્મને આધારે કાળ આયુષ્ય નક્કી થાય. જીવ નિયત સમય સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી પર્યાયમાં રહે. આ પર્યાયના અવધિને કાળ આયુષ્ય ગણ્યું. મૂળમાં જીવનો આ પર્યાય તે જ કાળનું માપ છે. જળમાં પણ જળના પર્યાય કાળનું માપ નક્કી કરે છે. કાળની વ્યાખ્યા જ દ્રવ્યના પર્યાયને આધારિત છે. તેને વ્યવહારે વર્ષ, મહિના, અઠવાડિયું, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરેથી માપી ગણતરીમાં લીધા. દ્રવ્ય આયુષ્ય તો જીવને ભોગવે જ છૂટકો. જ્યાં સુધી દ્રવ્ય આયુષ્યનો ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી જીવ બીજી ગતિમાં જઈ શકે નહીં અને મોક્ષે પણ ન જઈ શકે. આ આયુષ્ય કર્મ વિના જીવ સંસારમાં જીવી પણ ના શકે. આયુષ કર્મનો બંધ શિથિલ છે કે નિકાચિત એ પ્રમાણે બહારમાં દેખાય. શાસ્ત્રમાં આવા આયુષ્યને અપવર્તન એટલે કે ફેરફાર અને અનપવર્તનીય એટલે કે ફેરફાર નહીં જ એવા નામો અપાયા છે. વળી ઉપક્રમથી બદલે એટલે ઉપક્રમી, સઉપક્રમી એટલે સોપક્રમી, અને નિમિત્તથી બદલે જ નહીં તે અનુપક્રમી. આયુષ કર્મને લઈને જ જીવ અમુક પર્યાય ધારણ કરવા જન્મે. આયુષ કર્મને લઈને જ જીવ આગામી ગતિના બંધ અનુસારે બીજે જન્મે. આ કર્મ આત્યંતિક ખૂટે તો જીવ જન્મે કે મરે નહીં, અક્ષય અવ્યભાસ સ્થિતિમાં કાયમ રહે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. મૂળમાં તો જીવ્યા જ કરે તેનું નામ જીવ. પણ કર્મ પ્રમાણે જીવ વિધવિધ ગતિમાં રખડે છે. આયુષ પ્રમાણે નિયતકાળ સુધી અમુક ગતિમાં જકડાઈ રહે છે. વળી તે પૂરું થતાં બીજી ગતિમાં જાય અને ત્યાં બંધાયેલો રહે. આ મુજબ અનાદિથી ચાલ્યું આવ્યું છે. આગામી ભાવનું આયુષ કર્મ બંધાય ત્યારે જીવના ભાવ કેવા વર્તે છે તે પ્રમાણે લેશ્યા, અને લેશ્યા પ્રમાણે જીવને આગામી આયુષ્યનું બંધ પડે છે. મતિ એવી ગતિ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. પણ જીવ છૂટ્યો નથી, દંડક જ છે, દંડાયો છે, બેડીએ બાંધ્યો છે અને અલગ અલગ જેલમાં આયુ કર્મ પ્રમાણે સમય વિતાવે છે. દેવ અને મનુષ્યની ગતિ સોના ચાંદીની બેડી અને તિર્યંચ નારકીની લોખંડની બેડી. પણ બધી ગતિમાં બેડીથી બંધાયેલો તો ખરો જ. આયુષ્ય કર્મ છે, દંડ છે, આત્માની અક્ષય સ્થિતિને ઢાંકે તેવું કર્મ છે. કાર્બણ વર્ગણાના સ્કંદો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે. આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કર્મ બંધ થતો નથી. સાથે રાગદ્વેષ થાય, ગમો અણગમો થાય, વિકલ્પ ઉઠ્યો કે હવે આ વિભાવિક દશામાં કર્મ બંધ થવાના. કશાય ન કશાયની ચિકાશને લઈને આવું બને છે. ભાવ મને આત્મા અને ભાવ કર્મ જે ચેતન રૂપ જ છે, પણ આ વિભાવિક પર્યાય છે. આત્માનો મૂળ સ્વભાવ નથી. જીવ વિભાવમાં આવ્યો, આત્માના પ્રદેશોનું વીર્ય સ્ફુરાયમાન થયું અને મન વચન કાયના પ્રદેશો કંપાયમાન થતા રાગ દ્વેષને લીધે, કશાયની ચિકાશને લીધે કાર્બન વર્ગના ચોટે.
14 રાજલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ વ્યાપી રહી છે. પૂતગલ પરમાણુઓની બનેલી છે. કાર્બન વર્ગણાનો આ 8મો પ્રકાર છે, જે જળ કર્મનો મહત્વનો ભાગ છે. શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલા આકાશમાં ભરપૂર સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ રહી છે. કાર્બન વર્ગણા નિર્જીવ છે અને વર્ણ વગેરે સહિત છે. સમસ્ત લોકવ્યાપી છે. એક જાતની ઝીણી રજ જ છે, પણ અતિ સૂક્ષ્મ છે. જેમ કે આંજણ એટલે કે મેશથી ભરેલ ડબ્બો હોય, તેમ લોકમાં ઠાંસીને આ વર્ગણાઓ ભરેલી છે. માત્ર કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની તેને જોઈ શકે છે. આ રજ અનંત હોય, ખૂટે જ નહીં. આયુષ પ્રકૃતિ અને સાથે બીજી 7 પ્રકૃતિ, જ્ઞાનવર્ણીય, દર્શનાવર્ણીય, બોહનીને અંતરાય, નામ, ગોત્ર અને વેદનીય કર્મની પ્રકૃતિ આ કાર્બન સ્કંધોને લઈને બંધાય છે. કાર્બન વર્ગણા બંધાઈ જીવની અક્ષય સ્થિતિને ઢાંકી જીવ આ કર્મ પ્રમાણે હવે વિદ્યુત ગતિમાં રખડે, જન્મ મરણ કર્યા કરે. આયુષ કર્મના આ સિદ્ધાંતને બુદ્ધિએ પણ સમજે તો જન્મે તેનું સુખ શું અને મરણ તેનું દુઃખ પણ શું. કબીર કહે છે, બેટા ભયા તો ક્યાં બજાય થાલ, આવન જાવન હો રહા એ કીડી કા નાલ. આલોચનામાં આવે છે તેમ મૂરખ નર સમજે નહીં, બરસ ગાંઠ કો જાય. અને તેથી જ તો બરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય, તેને જ્ઞાનીઓ મૂર્ખ કહે છે. પરમ કૃપાદેવ સ્ત્રી સંબંધી મારા વિચાર મિત્રમુદ 78માં પ્રકાશે છે કે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, પણ એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ પાછો તેમાં કાં ભૂલી જાય છે. માં અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે. દ્રવ્ય આયુષ્ય પૂરું થયા બાદ જ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે, પણ કાળ આયુષ્યમાં તે અંગે કોઈ એકાંત નિયમ લાગુ પડતો નથી. આયુષ કર્મ બાંધતી વખતે જો કાર્બન વર્ગના સ્કંધો શિથિલ હોય તો કાળ આયુષ્ય ઘટી પણ શકે, વ્યવહારમાં કહે છે તેમ તૂટી પણ શકે. અને વ્યવહારમાં આયુષ્ય તૂટ્યું કે કમોતે મેરે એમ કહેવાય, મૂળમાં કંઈ તૂટ્યું નથી. આયુષ્ય તો એક પૂરું પણ થઈ જાય. એકાએક અકસ્માત, બોમ્બ બ્લાસ્ટ, વાવાઝોડું, વીજળી, ઝેર ચડ્યું, પૂર આવ્યું, ધરતીકંપ કે ધ્રાસકો પડ્યો અને દ્રવ્ય આયુષ્યના સ્કંધો બધા વપરાઈ જાય તો કાળ આયુષ્યની ગણતરી બદલી જાય અને જીવ બીજી ગતિએ ચાલ્યો જાય. અહીં દ્રવ્ય આયુષ્ય એટલે કાર્બન વર્ગના સ્કંધો વપરાઈ ગયા, વિખરાણા. હવે આ ગતિમાં જીવ રહી શકે નહીં, પણ આગામી ગતિનો બંધ પડ્યો જ છે. એટલે ત્યાં જઈ આયુષ્યના હવે નવા બંધ મુજબ અમુક કાળ સુધી જીવાશે. આધુનિક તબીબી વિજ્ઞાન, જન્મકુંડળી, અંકશાસ્ત્ર, હસ્તરેખા, અંગશાસ્ત્ર ખોટું પણ પડે, પણ દ્રવ્ય આયુષ્યને ગણતરીમાં લેતા કોઈ ભૂલચૂક થાય નહીં. આ બધા ક્ષેવપશ્ચિમી જ્ઞાન કાળ આયુષ્ય માપે તે સામાન્ય રીતે સાચા પડતા જણાય, પણ દ્રવ્ય આયુષ્ય કર્મનો જથ્થો તો સર્વજ્ઞ જાણ્યો. તેથી વ્યવહારે કે બુદ્ધિબળથી નક્કી કર્યું હોય તે સાચું પડે અને ખોટું પણ પડે. ક્ષેવપશ્ચિમી જ્ઞાન વિકલ થતાં વાર કેટલી, કૃપાલુએ કહ્યું છે. કાળ આયુષ્ય તૂટે તો અવગતિ કહેવાય. મૂળમાં 4 ગતિ સંસારની અને 5મી ગતિ મોક્ષની, એ સિવાય જીવની કોઈ ગતિ છે નહીં. દ્રવ્ય આયુષ્યના બધા કાર્બન સ્કંધો આયુ કર્મના તે જીવથી છૂટે ત્યારે જ જીવ બીજી ગતિમાં જાય. અહીં વધઘટ થઈ નથી, બધા ભોગવાઈ જાય પછી જ ગતિ બદલે. લાંબુ 20 મીટર દોડવું એક છેડે સળગાયું, બીજે છેડે સળગતા પહોંચતા આખું દોડવું બળે અને રાખ થાય. અહીં અમુક કાળ ગયો, આ કાળનું માપ તે કાળ આયુષ્ય. હવે આ દોરડાનું ફીંડલું કે ગૂંચળું વાળ્યું, પેટ્રોલ છાંટ્યું અને દિવાસળી મૂકી, થોડી જ વારમાં ભડકોથી રાખ થઈ જાય. અહીં પણ દોરડું તો આખું જ બળ્યું. એટલે આયુ કર્મના બધા દ્રવ્ય આયુષ્યના સ્કંધો વપરાણા, પણ બાળવાની પદ્ધતિ પ્રમાણે તેનો બળવાનો કાળ એટલે કે અવધિ લાંબો કે ટૂંકો થયો. જોકે દોરડું તો આખું જ બળ્યું, દોરડાનું આખું ગૂંચળું બળ્યું તે દ્રવ્ય આયુષ્ય, અને તે બળવામાં સમય ગયો જે બંનેમાં એક સરખો નથી તે કાળ આયુષ્ય. દેવ, નારકી, જુગલી અને સામાન્ય રીતે નિકાચિત આયુષ્ય હોય છે, ફેરફાર થાય નહીં. શલાકા પુરુષો અને ચરમ શરીરને પણ અનઅપવર્તનીય આયુષ્ય હોય છે. વળી સૌપક્રમી એટલે ઉપક્રમ સાથે પણ અનઅપવર્તનીય હોય તો તે પણ શક્ય છે. દાખલા તરીકે નિમિત્તને આધીન એટલે સૌપક્રમ,
પણ એ બદલવાનું જ નહોતું, અનપવર્તનીય એમ જ બનવાનું હતું. ગત સુકુમાર અને ખંદક મુનિના બધા શિષ્યો એ નિમિત્તને આધીન ખરા, પણ તેમાં પણ પાછો વ્યવસ્થિત નિયમ લાગુ પડ્યો. આ બધું જાણીને જોઈને પોતાના ભાવ અને ભાવિ તે કેવું બાંધવું, કેમ બાંધવું, કઈ રીતે બાંધવું તે સમજમાં આવે એમ છે. અબંધ પરિણામે જીવે તો આગામી આયુષ્યનો બંધ પડે જ નહીં. સ્વરૂપમાં સ્થિત અને ઈચ્છા રહી જ છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, તે પોતાના હાથની વાત છે. સમજીને આત્માર્થમાં પુરુષાર્થ કરવાનો છે. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.